નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. કુમારી કાર્મન. પ્રાણ નીચોવીને જેના ઉપર પ્રીતિનું પ્રત્યેક ટીપું ટપકાવી નાખ્યું હોય, ઈતબાર રાખીને જેના ખોળામાં મીઠું ઓસીકું કર્યું હોય, વિશ્વાસની ઘેરી નીંદમાં જેની સાથેના ભાવિ સંસારના કનકમય સ્વપ્ન માણ્યા હોય, જેની જીવતી પ્રતિમા કરતાં પ્રભુને પણ ઉતરતો ગણ્યો હોય, એ જ જીવન સ્વપ્નને, એ જ સુખ સુણલાની મૂર્તિને જ્યારે ભાંગીને ભૂકો થઈ જતી જોઈએ, કલ્પનાને એ જ કોટ કાંગરાના ચૂરે ચૂરા થઈ તેની મીઠીમાંથી વિશ્વાસઘાત અને દગલબાજીની દુર્ગંધ ઉઠી શ્વાસોશ્વાસ ગુંગળાવતી નાકથી અનુભવીએ. જ્યારે કોઈ ઓચિંતા રહસ્ય છેદની એક જ પલમાં આપણા પગ નીચેની પ્રશાંત ધરતીને ભૂકંપના કડાકા સાથે સહસ્ત્રધા ચીરાઈ જતી ભાળીએ ને એ ધરતીના પેટાળમાં એકલવાયા નિરાધાર અને નગ્ન શરીરે આપણે ઊભા હોઈએ તેવું લાગે, ત્યારે તે ઘડીએ કાં તો માનવી વિધાતાના વજ્ર પ્રહારની નીચે ચમકી હેપતાય વાંકા વળી એ ફાટેલી પૃથ્વીના પેટલામાં સમાઈ જાય છે, ઘણા ખરાની તો એ જ ગતિ થાય છે, અથવા તો માનવીના આત્માની અંદરથી વિરાટ જાગી ઉઠે છે, એનું મસ્તક ટટ્ટર બને છે, એના હાથ ઉચકાય છે, એ સામો ઘા ઝીકે છે ને એ જ એની ઘાની અંદર માનવી પોતાના જીવનનો, વિચારનો, વિવેકનો અને જન્મ સુખનો સરવાળો થતો અનુભવે છે. એ એક જ આઘાતમાં માનવી 100 વર્ષનું આયુષ્ય જીવી કાઢે છે, ભલે પછી એ ઘા કેવળ વેરની વસૂલાતનું હોય. આવા જ કો અગ્નિમય રજકણોની ઘડેલી હતી કુમારી કાર્મન. સ્વાંદી મઠના નારંગી ફળોની ફોરમો વાતી ફૂલવાડીઓમાં ઉછરેલી એ મધુર મૂર્તિ એ વિશ્વાસ અને ભોળી કુમારિકા હતી. પ્રભુ પર અને પ્રભુ પ્રતિમા સમા માનવીઓ પર એ બાલિકાનો વિશ્વાસ પરિપૂર્ણ અને નિરંજન હતો, અને એના અંતઃકરણે પાપનો સુર સરખોએ કદી સાંભળ્યો નહોતો. મઠની શ્યામ વસ્ત્રી અને શાંતિપ્રેમી સદીઓએ એને શીખવ્યું હતું કે જગત તેમજ જગતને વિશે રહેલી કીર્તાની સર્જેલી તમામ કૃતિઓ સંપૂર્ણ છે. એ જ દ્રષ્ટિએ તું એની જોતી રહેજે. બેટા, મઠની 4 દિવાલો વચ્ચે એ ધર્મશીલ અને પ્રભુમય જીવન પ્રવાહની ઉજમાડી નાની દુનિયા વચ્ચે દુર્જનતાનો ઓછાયો કુમારી કારમને કદી દીઠો નહોતો. બાપુ મરી ગયા તે વેળા આ કન્યાએ આવું મહેકતું અંતઃકરણ લઈને એક દિવસે દુનિયામાં પ્રવેશ કર્યો અને પાટણ નગરમાં પોતાના મોટેરા ભાઈની જોડે સંસાર યાત્રા શરૂ કરી દીધી. બાપુના જબ્બર વગ વસ્તીવાળી ત્યાંની બેંકમાં મોટા ભાઈ ડિરેક્ટર છે. પિતાની પ્રતિષ્ઠા અને મોહબ્બતોની માતબર લાગવગનો લાભ મોટા ભાઈને સાંપડેલો છે. મરતા મરતા પિતાની આખરી ઈચ્છા એ હતી કે ભાઈ બહેને હવે આશ્રમમાંથી તેડાવી લઈને તમારી રક્ષામાં રાખજે. માતા તો ઘણા વર્ષથી મરી ગઈ હતી. બાપનો દેહ પડ્યા પછી 2 ભાઈ બહેન ઉપરાંત ત્રીજું કોઈ એ ઘરમાં નથી રહ્યું. ભાઈ કરતી કુમારી કાર્મન જ્યારે રેલગાડીના ડબ્બામાંથી ઉતરી પડીને ભાઈને કંઠે ભૂજાઓ વીંટી વળી વારે ભાઈ ઘણા વર્ષના ગાળા પછી દીઠેલી બહેનનું એક ખીલેલું જોબન દેખીને ચકિત બની ગયું. અરે કાર્મન, તું આવડી મોટી થઈ ગઈ એમ કહીને એ બહેનને નખ શેક નિહાળવા લાગ્યો. છેલ્લી દીઠી હતી, નાની ત્રાઠેલ મુંગરી જેવી બીકણ અને શરમાળ. આજે આટલા થોડા વર્ષમાં 18 વર્ષની ઉંમરે એણે એક કડીની સી ફૂલ ખીલાટ દેખી. કાળા ઓઢણામાંથી અને સાદો પોશાકની અંદરથી જાણે કે હાથી દાંતની કે કંડારેલી હોય તેવી એની ડોકની લાલ લાલ ઝાંય અને મોટી 2 નિર્મલ આંખોની ઝલક એના આસમાની અતલસ સા કેસ વચ્ચે ઝળહળી ઉઠી. ભાઈના પ્રેમમાં મગ રૂનીની બમક ભળી ગઈ. ભાઈની બાજુએ હસતી ખેલતી ગેલતી વાતો કરતા ન ધરાતી કોઈ બોલકી મેના સામે 2 બહેન ઘેર પહોંચતા સુધીમાં તો ભાઈની છાતીને 2 તસુ વધુ પહોળી કરી નાખી અને પિતાના સોના ઘરનો વહીવટ એણે જોત જોતામાં તો હાથ કરી લીધો. ઘરના કામકાજથી પરવાનીને રોજ સાંજે કાર્મન પોતાના ભાઈની ઓફિસે જતી અને ત્યાંથી સાંજરે બંને જણા આકડા ભીનેલા હાથ હિંડોળતા ઘર તરફ પાછા વળતા
ત્યારે અનેક જુવાનોએ તરુણીની સામે તાકી રહેતા ભાઈ હૈયામાં છુપો ગર્વ અનુભવતો કે કેવી સુંદર બહેનનો હું ભાઈ છું. અનેકવાર એ બહેને રમૂજ કરીને કહેતો કે હવે તો તારે સારું આપણે વર ગોતવો પડશે હું, કેમ કે હું પણ હવે થોડા વખતમાં પરણવાનું, એટલે પછી તારી રક્ષા કરનારો કોઈક જોઈશે ને. એ સાંભળીને કાર્મનના ગાલ ઉપર ઉર્સાની લાલીસી સ્વાભાવિક શરમના ગલ પડતા અનેક યુવાનો આ સુંદરીના હાથની માંગણીને લોભે લોભાઈને એમને ઘેર જમવાનું ઇજ્જન સ્વીકારતા. દુનિયા એ કન્યાને બસ સુખ ભરપૂર દૂધથી ઉજળી અને પ્રેમની નદીના શીતળ પર શમી સરળ દેખાતી. તમામ આંખોમાંથી એને પ્રેમની ધારાઓ જ વરસતી જણાતી. ઘેર આવનારોની અંદર એક ફાકડો કદાવર ભાંડાનો રૂપાળો આદમી હતો. એનું નામ મેન્યુઅલ હતું. ચાપલા સર્વની નજીકમાં એક મહામૂલી રૂપા ખાણ જડી હતી. તેના સંબંધમાં કાર્મનના ભાઈ પર મોટા ભલામણપત્રો લઈને આ યુવાન નગરમાં આવ્યો હતો. ખાનના ઉદ્યોગોને ખીલવટ સારું એક જંગી રકમનો ઉપાડ બેંકમાંથી કરવાની તેની નેમ હતી. રૂપા ખાનના ઉદ્યોગને લાગતું એણે તૈયાર કરેલું આખું યોજનાપત્ર એટલું તો ગુલાબી હતું, એટલું અદ્ભુત સંપત્તિની ઉત્પત્તિનો ખ્યાલ આપતું હતું કે રોલેન્જોનોએ એ કાગળિયા તપાસી ગયા પછી પોતાની બેંકને ધીરધારના જોખમમાં નાખવાનું મસબૂબો કરી મૂક્યું હતું. લખલૂટ પૂરું પેદા થવાની મોહિની એ યોજનામાં ભરેલી હતી. દહાડે દહાડે આ કુટુંબની સાથે ઘાટા સંબંધમાં આવી રહેલા એ પુરુષની પ્રવાહી મોટી આંખોએ, એના મધુ ઝરતા હાસ્યે અને એના કંઠમાંથી ઉઠતા મદાઈ ભર્યા અવાજે ધીરે ધીરે કુમારી કાર્મનના નયનોમાં અંજન આંજી નાખ્યું. હૈયું દ્રવીને પાણી પાણી થઈ જાય એવું હાસ્ય વેરતા એ બે હોઠના ખૂણાઓમાં કોઈ શાંતિ વહેતા નદી પ્રવાહની અંદર છુપાયેલા વમનની જેવી એક ગૂંથ પડી રહેતી. તે ગૂંથ, તે ભમરી, તે વમણ ભોળી કાર્મનની નિર્દોષ નજરમાં ક્યાંથી આવી શકે? એક દિવસ આવીને એ આશકે લોરેન્ઝોની કને એની બહેન સાથેના મિલનની મંજૂરી માગી. ભાઈએ બહેને એના આ આશક તરફના મનોભાવની પૂછપરછ કરી. બહેના બેવડ ગાલો ઉપર સ્નેહના ગુલાબો સમી ચુમકીઓ ઉપડી આવી ને પછી ભાઈએ બંનેને પરસ્પર મળવાની છૂટ આપી. તે દિવસથી મેન્યુઅલ એ ઘરનો નિત્યનો યાત્રડો બન્યો. સ્પેન દેશની લગ્ન રીતિ અનુસાર જો કે વેવિશાળ થયા પહેલાં કાંઈ આશક પોતાની માસૂક સાથે એકાંતે જ ન મળી શકે, છતાં અહીં તો ભાઈની દિવસભરની ગેરહાજરીમાં ડોન મેન્યુઅલ વારંવાર મુલાકાતો કરતો થઈ ગયો, કેમ કે કાર્મનની મનની ગતિ આ પુરુષ સાથે જળ મીન જેવી થઈ ગઈ હતી. પ્રેમાંત બાળા પોતાના આ ભાવિ પતિ વિના જીવી શકતી નહોતી. હવે તો ડોન મેન્યુઅલ ટૂંકમાં પોતાનો કુટુંબીજન બનવાનો છે અને તે ઉપરાંત બીજી બાજુથી બહેને પોતાના પિયુની ખાતર ભાઈના પગ માથાને વાળે લૂછવા માંડ્યા છે. એટલે લોરેન્ઝોનોએ કબૂલ કર્યું કે ભલે નાણાં ધરીએ, પણ તે પહેલાં એકવાર એ રૂપા ખાણ આપણે નજરે જોઈ આવીએ. ભાઈ બહેન અને ભવિષ્યનો ભરથાર 3 જણા ઘોડે ચડીને ચાલ્યા. આશક માસૂક બંને આછા ઘોડેસવાર હતા અને ભાઈ તો રહ્યો ઓફિસનો કીડો, ખેલાડી તરીકે શરીર કસેલું નહીં. પરિણામે બંને ઘોડેસવારો ઘોડલાને થનગનાવતા રમાડતા આગળ નીકળી જતા ને વકડાની નિર્જન એકાંતે પ્રેમની ઘેલસા માણતા હતા. ઉગાડા આકાશની નીચે રાત્રિના પડાવ થતા ત્યારે મૂંગા તારલાઓએ અને ચંદ્રઘેલી રાત્રિએ પણ આ બંનેનો અપૂર્વ ઘેલસાની મંદ કટોરીઓ પાયા કરી હતી. પહાડોની મેખલામાં ખાણ દીઠી એ કોઈ જૂની ખાણ હતી. ડોન મેન્યુઅલ સમજાયું કે આ પુરાતન ખાણને મેં નવેસર શોધી કાઢી છે. માટી તપાસી ધરતીના થરોમાં ધાતુના સ્થળ જોવામાં આવ્યા. બહેના ભાઈને ઇતબાર બેઠો કે 4-6 મહિનામાં તો અહીંની રૂપાની રેલગાડીઓ ભરાઈને દોડશે. નગરમાં પહોંચીને લોરેન્ઝોનોએ બેંકમાંથી રકમ ધીરવાનો નિર્ધાર કર્યો, પણ દસ્તાવેજ કરવા, સહી સિક્કા કરાવવા, અદાલતની વિધિઓ પતાવી એ બધામાં તો કેટલો વિલંબ થઈ જશે ને ખાણ પણ સંચા મંગાવીને મુકાવવા, કારીગરો રાખવા, માટી ખોદાઈને ભઠ્ઠી ઉપર ઓગાળવા માંડ્યું. એ બધામાં પણ કેટલો કાળ વીતશે. બહેન પોતાના ભાઈને વિનવવા લાગી. બહેને જલ્દી પરણીને લક્ષ્મીથી
છલકતા ઘરની ખણિયાણી થવું હતું. ભાઈએ બહેનની વિનવણીને વશ થઈને પોતાની અંગત જવાબદારી પર નાણાં ધીરાવી નાખ્યા. આજે આ સંચયની જરૂર, આજે આટલા કારીગરો વધુ બોલાવા છે, આજે તો અમુક કામમાં આટલી વિશેષ રકમની જરૂર પડી છે. એ રીતે પિયુજીએ આ પ્રેમ ઘેલડીને બહેની મારફત ભોળા ભાઈને ઊંડાને ઊંડા કૂવામાં ઉતારવા માંડ્યો. બહેનનો ભાઈ મોં માંગી રકમો ધીરતો જ ગયું. કાંઈક મહિના ચાલ્યા ગયા, પણ હજુ ક્યાંય રૂપાના દર્શન થતા નથી. કહે છે કે યંત્ર ચાલુ થયા છે, રોજના મજૂરીની રોજી ચૂકવવાની લાગી છે, છતાંય ક્યાંય કાચી ધૂળનો એ પત્તો નથી. શું કરીએ? આજે તો આ યંત્ર ખૂટકી ગયું, આજે પેલું ચક્કર તૂટી ગયું, આજે ખાડામાં પાણી ભરાઈ ગયું. લાવો વધારે રકમ, લાવો લાવો. હૈયા ફૂટો ભાઈ ગળાડૂબ ઉતરી ગયું. બહેન એક દિવસ લોરેન્જોને આવીને અચકાતા પૂછ્યું, તારા ખાતામાંથી થોડી રકમ મને ઉપાડવા દઈશ? ડોન મેન્યુઅલે ધીરેલી રકમની ભરપાઈ મારે આજે જ બેંકને કરાવવી પડશે. મારી રકમ. બહેનનો ચહેરો રૂની ખૂણી જેવો સફેદ બની ગયો. મેં તો એ બધું જ ઉપાડીને ક્યારનું એમને દઈ દીધું છે. એમને ખાણ પર પહેલાં સંચયની જરૂર હતી તે દિવસે ભાઈના ચહેરા ઉપર અને આંખોમાં સધ્યની શ્યામ વાદળીઓ વીંટળાઈ ગઈ. થર થર થતે શરીરે એ ચાલ્યો ગયું. બહેના અંતરમાં પણ ઓળા છવાઈ રહ્યા. ઓચિંતો એને જાણે કોઈ આંચકો લાગ્યો હોય તેમ એ ઊભી થઈ. શરીર પર લાંબો સાયો અને મોં માથા પર શ્યામ ઘૂંઘટપટ નાખીને પિયુજીને ઘેર પહોંચી બારણા પર ટોકરા દીધા. એક ઓરતે આવીને બારણું ઉઘાડ્યું. પોતાના ચહેરાને જેમ બને તેમ અંદરે લપાવીને એને કહ્યું, મારે ડોન મેન્યુઅલને મળવું છે. મારે પણ પીટિયાને એને જ મળવું છે. બાય ઓરતે ઉત્તર વાળ્યો, હું પણ ઠેઠ દુરાંગો શહેરની ટલ્લા ખાતી ચાલી આવું છું અને મને તો ખબર પડી કે મારો પીટ્યો એ જુગટ્યો જે એક દી રાતે હાથમાં હાથ કરી પડાવીને બીકે મારા ઘરમાંથી નાસી છૂટ્યો છે તે તો આજે મારો શેઠિયો બની બેઠો છે. અને પોતાને ડોન મેન્યુઅલ નામે ઓળખાવે છે. કોઈ મારા રોયા તારા છાજિયા લઉં, મોટો શેઠિયો ન જોયો હોય તો. અરે પણ બેન, તું તો કોણ છે? બાપુ, તે ભલે તારો ચહેરો છુપાવી રાખ્યો, પણ અહીં તો એના એકાએક ઓરડામાં તારી તસવીર ટીંગાઈ છે. બેન, તું કોણ છે? હું સિનોરિટા કાર્મન. એની ભવિષ્યની અર્ધાંગના. પોતાની છાતીમાં ખંજર ચાલી રહ્યું હતું, છતાં પણ કાર્મનને ગર્વભેર ઘૂંઘટ ઉઠાવીને પીઠ પર નાખી દીધું. આહાહા, વિકરાળ! અટ્ટહાસ્ય કરતી એ ઓરત કાર્મનને કાઠું ઝાલીને અંદર લઈ ગઈ. તું એની ભવિષ્યની અર્ધાંગના, ઓ જગજનની! પણ યાદ રાખજે મને, એકવાર જો તું એની અર્ધાંગના બનીશ તો તને સી વિશે તે હું જાણું છું. 10 વર્ષ સુધી હું એની અર્ધાંગના હતી. આમ જો બેન, આ સામે સૂતું છે તેની સામે જો, એ દીકરો છે મારો એને એનો. પણ ઓ બેન, એ તો રાક્ષસ છે, રાક્ષસ! મને એ અહીં બાળશે કે તુરત જ ગોળીએ દેશે. આજ 2 વર્ષથી હું એને શોધતી ફરું છું. એનો એક આદમી અહીં હતો, પણ હું આવી છું ત્યારથી અહીંથી દોડતો ક્યાંક રવાના થઈ ગયો છે. સાંભળી લીધું? કાર્મનને ઘણું સાંભળી લીધું. એ ઓરતના હાથમાંથી પોતાનું કાઠું ઝટકીને કાર્મન નીકળી ગઈ. એના કાનમાં લોહીના ઘસાઘસના ધણ પડતા હતા. એની આંખે ધોળાપીળા દેખાતા હતા. એકવાર તો એ ઠોકર ખાઈને પડી ગઈ, પણ પછડાટની કશી જ પીડા પામ્યા વગર એ ઉઠીને દોડી. ઘરમાં એ વધારે ન રોકાઈ, ફક્ત કપડાં બદલાવી ઘોડે સવારીનો બેલાસ પહેરી લીધું ને કમરે પિસ્તોલ કસી લીધી. થોડી ખિસ્સા ખર્ચી લઈ લીધી. પછી એ નીકળી પડી. રેલગાડીમાં ચડી. જાણતી હતી એ દુતારો ક્યાં મળશે, પણ એને ઠાર કર્યા પહેલાં એક જ વાર તો જરૂર હતી કે દગલબાજી ધાતુનો જથ્થો હાથ કરવાની. બાઈની ઇજ્જત બચાવવા સારું બેંકમાં એ ધાતુ સુપરત કરવી હતી. એને ખાતરી હતી કે રૂપાનો જથ્થો નક્કી ક્યાંક એને સંઘર્યો હોવો જોઈએ. આહા, એક રંડીબાજ જુગટ્યો! એને મેં મારું કુમારિકાનું હૃદય અર્પણ કર્યું. રેલગાડીની ગતિના થડકારા
સાથે તાળ લેતો એ વિચાર ધબકારો એના માથામાં ચાલી રહ્યો હતો. એ સ્ટેશને ઉતરી ત્યાંથી ખાણ પર પહોંચવાનો પગ રસ્તો હતો, પણ ઘોડે ચડીને મુસાફરી કરવા જેટલી ધીરજ એનામાં નહોતી રહી. એક મોટર ભાડે કરીને એ ઉપડી બીજે દિવસે બપોરે એ સ્થળ આવી પહોંચ્યો કે જ્યાંથી મોટર આગળ વધી શકતી નથી. મોટરને રોકી એ ભૂમિઓ મેળવી 2 ઘોડા લઈ એણે ખાણ તરફ મજલ ખેડવા માંડી. આ જ ભૂમિઓ હતો. એણે અગાઉ પણ કેટલી વાર કારમાનને પિયુજીની ખાણના પંથે દોરેલો, પરંતુ આજે એ ભૂમિયાની ઝીણી આંખોએ આ કુમારિકાની ઉજાગરે સોજી ગયેલી લાલધૂમ આંખો દીઠી. કોઈને વીંધી રહ્યા હોય તેવા ડોળા દીઠા. એ હેરત પામ્યું, પિયુની પાસે જનારનું મોં આવું શા માટે? એના ચહેરા ઉપરથી નીચે આખા દેહના દીદાર કીર્તિ એની દ્રષ્ટિ કુમારિકાના કમરે બાંધેલા હથિયાર પર ઠેરી ગઈ. એક પલમાં જ એ પામી ગયો. ઘેર ગયો. સજ્જન થઈને આવ્યો ત્યારે એની છાતીએ પણ કારતૂસનો પટ્ટો હતો અને હાથમાં બંદૂક હતી. રૂજ્ય રેડી તે વેળાએ બંને ખાણ ઉપર પહોંચ્યા. તમામ સુનકાર હતો. એક પણ યંત્ર નહોતું, ન કંઈક મજૂર હતો. તમામ ક્યાંય ચાલ્યું ગયેલું. ભૂમિયાએ પૂછ્યું, તમારે તો બાઈ ડોન મેન્યુઅલ જ્યાં ખોદાવે છે તે ખાણ પર જવું છે ને? તો એ ખાણ આ નહીં હોય. આ તો એક ખાડો છે. અસલમાં આ ખાણ હતી, પણ હવે આમાં કટકીએ રૂપું જડે તેમ નથી. પણ મેં અહીં માટીના થોરામાં રૂપાના વાળા દીઠેલા ને? કારમને ચોંકીને પૂછ્યું. ભૂમિયો પેટફાટ હસી પડ્યો. હા, બંદૂકે કરીને માટીમાં ધરબી દીધેલું રૂપું. અરે ભાઈ સાહેબ, એ રીતે તો તમારા ખાવંદે આ ખાણને 10 વાર વેચી છે. બાકી એની સાચી ખીણ તો અહીંથી 10 ગાંવ દૂર રહી. ભાઈ જુવાન, તું જાણે છે એ જગ્યા ક્યાં છે તે? હોવે. ભૂમિયાએ દાંત બીયા. પણ તમે રાતની રાત અહીં આરામ લ્યો. આપણે સવારે ઉપડીએ. ના ના, મારે આરામ નથી લેવો. મને થાક નથી લાગ્યો. આપણે ને રસ્તે અંધારે પંથ કરી શકશું. જવાબમાં જુઓ ને, ઘોડાના પગડામાં પણ પૂરવી છલાંગ મારી. ઘોડો ચલાવ્યો. એના ઠોઠ પીસ્યા. એને કાંઈક હિસાબો ચોખ્ખો કરવો હતો. જ્યારે તેઓ એને નાની ડુંગર ગાડીમાં પહોંચ્યા ત્યારે ભમરકાળની વેળા થઈ ગઈ હતી. ગાડીને બીજે છેડે દૂર દૂર ગોળ કુંડાળે કોઈક મોટા પડાવના તાપણા ઝબુકતા હતા. અત્યાર સુધી જીન ઉપર ટકી રહેલી કારમને આંખે અંધારા આવ્યા. એક ઠંડા પાણીની પ્યાલીએ એને લગાર સુરાઈએ એને પાછી ખબરદાર કરી દીધી. ઘોડા ઝાડવાના થડ સાથે બાંધી દીધા. જુવાને બંદૂકને કોથળીમાંથી બહાર કાઢીને એના ચક્કરમાં કારતૂસો ઢાંસી દીધા. કારમને ચૂપકીથી ઠેરાવવાનું કહી પોતે અંધારામાં આગળ વધ્યો. થોડી વારે પાછો આવ્યો. કશો જ અવાજ, કશો જ નહીં. એટલું કહી એ કારમને એક એવી જગ્યાએ લઈ ગયો કે જ્યાંથી આખો પડાવ નજરે પડ્યું હતું. લપાઈને તેઓ વાટ જોઈ રહ્યા. પહોં ફાટી હતી. પડાવ ઉદ્ધમે લાગવા સળગતો હતો. કારમને એ ઊંડા ઊંડા ચાલ્યા જતા ભોયરાના મોં પાસે જબર વસવાટ દીઠો. મજૂરો દિવસનું ભોજન રાંધી રહ્યા હતા. એ સમજી ગઈ. આજ જ એ સાચી ખાણ કે જેનું રૂપ અત્યાર સુધીમાં બેંકની અંદર જમા થવું જોઈતું હતું. આ રૂપાખાની રૂપાપાટો વડે મારું અને મારા ભાઈનું સત્યાનાશ અટકાવી શકાયું હોત. તેને બદલે હું આ શું જોઉં છું? આ રાક્ષસ અમને નીચવી છેતરી લૂંટી અમારી ઇજ્જતનો વધ કરીને જ અટક્યો નથી. એની દુષ્ટતાની શક તો એ ચડી છે. દાજિયા પર દાન તો એણે એ દીધો છે કે મીઠા મીઠા પ્રેમ બોલો બોલીને મને એ હજુએ એના પ્યારના ફાસલામાં ફસાવી રહ્યો છે. ક્યાં છે એ કાળ શત્રુ? જેમ જેમ અજવાળું ઉઘડતું ગયું, લોકોના આકારો દ્રષ્ટિએ પડ્યા, તેમ તેમ એની આંખો ફાટી ગઈ. જાણો અજાણો એનો હાથ કમર પરની પિસ્તોલનું બંધ ઢીલા કરી રહ્યો હતો. જોજો હું ભાઈ સાહેબ, જુવાને એને ચેતાવી. રખે ભૂલ કરી બેસતા. અહીં ને અહીં આપણને ભંડારી દેશે. માટે જો આપણે ગોળી છોડવી હોય તો ઘોડા હાથ વેતમાં રાખવા જોઈએ. ઉપરાંત આપણો પીછો લેવા જેવું કાંઈ વાહન ઘોડું એની કાને તો નથી ને? તે પણ આપણે તપાસી લેવું જોઈએ. ભાઈ સાહેબ,
તમે થોડાક વિસામો લઈ લ્યો, હું ચોકી રાખીને બેસીશ. ઉગ્ર રોષ અને ઉશ્કેરાટના નશાને અંતે કર્મની નસો તૂટી હતી. એનું શરીર વિસામો માંગતું હતું. ઝાડની ઓથે જીનની દાબડીઓનું પાથરણું કરીને એ ભર નીંદરમાં પડી. પછી જ્યારે કોઈના હાથે ઢોંઢાડીને એ જાગી ઉઠી, ત્યારે એને લાગ્યું કે જાણે પોતે ફક્ત એક જ પળ ઝૂલું લઈ ગઈ હતી. કાંટાની ઘડિયાળ પર જોયું તો બપોરની વેળા થઈ ગઈ હતી. એને આટલા કલાકની નિંદ્રા પછી જાગ્રત કરનાર જુવાન જ હતો. ભાઈ સાહેબ, જુવાન બોલ્યો, મેં ખાવાનું રાંધ્યું છે, હવે તમે તાબડતોબ જમી લ્યો. પડામાં કાંઈક ભારી વાત બની રહી છે. ગધેડા ઉપર કશુંક લાદે છે. કુમારિકા છપકારો કરતી ખડી થઈ ગઈ. ઠંડા જળથી મોં ધોયું. નાસ્તો ઝટ ગળા નીચે ઉતર્યો. પછી પોતાના સાથીની સાથે બખોડિયા ભર ચાલીને એ ઊંચી ટેકરીની આળસ પાછળ ચડી. ત્યાંથી ખાણ દેખાતી હતી. માટી પીસવાના, ધાતુ ઓગળવાના વગેરે અનેક બુલંદ સંચાઓ પોતાના અને ભાઈના જ નાણાં વડે ખરીદી. આખી યંત્રમાળા તમામ અહીં છુપાવી રાખેલા અને 100-200 ગધેડા ઉપર વજનદાર છાલકા લદાઈ રહેલા છે. એકાએક એ ચમકી ઉઠી. જીવનનો સાથી ઠરાવીને જેને ઘોડે પોતે માથું મૂક્યું હતું, તેને એણે નજરે ત્યાં હુકમો દેતો જોયો. એ એક ક્ષણમાં એનો કુમાર પ્રેમ પલટીને સળગતો ધિક્કાર બની બેઠો ને એ ધિક્કારના અગ્નિકુંડમાંથી એક ચંડી પ્રગટ થઈ. પણ ના, આમ છેટેથી હું એને પડકાર્યા વગર નહીં મારું. પહેલાં પ્રથમ તો એ વિશ્વાસઘાતની શિક્ષત આપી એની પાસેથી રૂપું સેરવી લેવું છે અને પછી સામી છાતીએ ખડા રહીને એની જિંદગી લેવી છે. ભૂમિયાને ઇશારત કરીને એ ભૂમિયા ખાંડર પાછી વળી ગઈ. સમજાવ્યું, ભાઈ, આપણે ગધેડાનો પીછો લઈએ. તું મને મદદ કરીશ તો હું તને બદલો આપીશ. હું બરાબર મદદ કરીશ તમને. ભાઈ સાહેબ, મારે પણ એક દાગ ધોઈ નાખવો છે. એને ધોવાનો દાગ શું હશે? કાર્મન એ વાત પૂછવા ન થોભી. એણે ગધેડાની કતાર ઉપડતી દીઠી. સાથે 5 જ ચોકીયાત હતા. પછવાડે દૂર ઘોડા ચલાવતા એ બંને પણ ગધેડાની હારને મુકામે જવા ચાલ્યા આવે છે. આખરે ગધેડા એક ઊંડી ખીણમાં ઉતરે છે. કાર્મન અને ભૂમિયો ઘોડા બાંધી લઈને લપાતા એક ઊંચી આળસે ચડે છે. ત્યાંથી અનેક બોયરાવાળી ગાડી નજરે પડે છે. ગધેડા પરના છલકા ત્યાં ઠલવાય છે. ઠલવાતા માલનો ઠણકારા થાય છે. રૂપાની પાટો અહીં ભરાય છે અને કદાચ રેલની માલગાડી ભરવા જેટલો માલ જમા થઈ જશે એટલે પિયુજી એને ઉઠાવી જશે શહેરમાં. આ તો લાગે છે હંગામી સંગ્રહ સ્થાન. ફિકર નહીં, તાબડતોબ હું ભાઈની પાસે પહોંચું અને પિયુજી મારા ને પેલી ઓરતની મારી સાથેની વાતની ખબર પડે તે પહેલાં જ હું આ સાચી ખાણ ઉપર અને પાટોના પર ઝપટી બેસાડવું. કમનસીબીની કથા કે કાર્મનને સત્તાવાળાઓ પાસે જઈ આ બાતમી દેવાનું ન સૂચ્યું, નહીં તો આખું ભાવિ પલટાઈ ગયું હોત. પણ પોતાના પ્યારના વિશ્વાસઘાતી ઉપર એના હૈયાનો હુતાશ એવો ઉગ્ર ભડકે સળગી ઉઠ્યો હતો. પોતાની નિર્દોષતાને રોડનાર સામે એના હૃદય રાફડાનો ભુજંગ એવા તો કાળથી ફેણ પછાડી રહ્યો હતો કે કુમારિકા કાર્મનને બીજું કશું સૂઝ્યું જ ન. એને તો ખુદ પોતાના જ હાથ ઠારવા હતા. એ ઘડીએ એણે પોતાની સામે પેલી ફસાયેલી ઓરતને દીઠી હતી. એ ઘડીથી એ જે કાર્મનના ફલેવરમાં એક નવીન ભૂતવળે વાસ લીધો હતો. જાણે કોઈ સત્વારે વહેતો જળ પ્રવાહ એકાએક હિમ પડતા થીજીને કોઈ પાસાની પ્રતિમા બની ગયેલો છે ને એ પ્રતિમા હોઠ પર ધિક્કાર અને વેદનાનું બનેલું રડતું હાસ્ય કોતરાઈ ગયું છે. ઓસરી ગઈ એના અંતરમાં દરરોજ જાગતી ઈશ્વર પ્રાર્થના ઓસરી ગઈ. આશ્રમની મીઠા બોલી સંધ્યોના ભલાવેલા સૂત્ર પરથી એની આસ્થા પણ ઉડી ગઈ. કોઈ ભૂલાઈ ભૂસાઈ ગયેલા પ્રાચીન પૂર્વજનો હિંસામય પ્રાણ કે અતલ ઊંડી આરામગાહામાં પડેલી એકાદ હાડકાની કટકીની અંદરથી જાગૃત થઈને આ કોલંગ લાગીના કલેજામાં ઘર કરી બેઠો. આવી વિફરેલી કાર્મન કાયદાના અટપટા પથ પર ચાલવાની ધીરજ હારી બેઠી. નહીં તો એને ખબર પડી જાત કે પિયુજાના માથા પર તો કારાગૃહના અને
મોરના ઓળા ક્યારના ભમી રહેલા હતા. પેરિસની 2 કુમારિકોની સાથે એણે લગ્ન કરી એ બંનેની લક્ષ્મી નીચવી લીધા પછી એની હત્યા કરીને નાસી જનારી શખ્સ પોતે જ આ ડોન મેન્યુઅલ. પોલીસ જાસૂસો એનો કબજો લેવા સારું ચાલ્યા જ આવતા હતા, પણ એમને જરા જ મોડું થયું. કુમારી કાર્મન એમની આગળ નીકળી ગઈ હતી. એણે હિસાબ પતાવી નાખ્યો હતો. પોતાના ભાઈને બદનામીના જીવતા મોતથી તો ઉગારી શકાશે, અને આશાએ તલપી રહેલી કાર્મન તોટમદોટ ઘેરી આવી ત્યાં તો ઉંબરામાં જ કાળા ધબ મોં લઈને ઘરના નોકરી ઊભી હતા. શું થયું? ભાઈએ આપઘાત કરી નાખ્યો હતો. ભાઈના શબની સામે કાર્મન ઊભી થઈ રહી, જાણે કોઈ મંત્ર છાંટવાની એનો આખો દેહ પાષાણની પૂતળી બની ગયો. એ થીજી ગયેલા હાથે કાર્મનને ભાઈના મૂળતાની પાસે એક કાગળ પડ્યો હતો તે ઉપાડ્યો. બહેન કાર્મનના સરનામો જ કાગળ હતો. ફોડ્યો, વાંચ્યો. ભાઈએ આત્મહત્યા સારું કરી તેનું સાચું કારણ સમજાયું. બેંકના નાણાંના ગેરઉપયોગની નામોશેથી ભાઈ નહોતા અકળાયું. એની ધીરજ નિતારી લેનારો તો બહેનનો કાગળ હતો. પીર તો પીછો લેવા જતી વેળાએ કાર્મન જે ઉતાવળી ચિઠ્ઠી લખી ગઈ હતી તેણે ભાઈના અંતઃકરણ પર એવું ઠસાવ્યું હતું કે બહેન તો લગ્નની વિધિ પતી ગયાની પણ વાટ જોયા વગર એ ધૂણધણીની સાથે સંસારના લહાવા શરૂ કરી દેવા રવાના થઈ ગઈ. એ બદનામીએ અને બહેનનું સત્યાનાશ વળાવવાની ભીખે લોરેન્જોએ આત્મહત્યાના પંથ પર મોકલ્યું હતું. ધીરે ધીરે યંત્રની માફક ધીરે ધીરે બહેનને ભાઈનો કાગળ વાંચ્યો. બીજી વાર ઉખેડીને વાંચ્યો, છતાંય એની આંખોમાં આંસુ નહોતી આવતા. વહાલી બહેન, મને ક્ષમા કરજે. એ વાક્ય પણ એની પાપણોને ન પલાળી. એની આંખો મટકો મારતી પણ થંભી ગઈ. લાગણીનો ધગધગાટ અંદર ઉતરી ગયો. ઉપરનું કલેવર ટાઢું બળ બનતું ગયું. લોહી વિનાની હોય એવી ઠંડીગાર 10 આંગળીઓ એના મોંને ઝઘડી પડી. એનું મોં સકડાયું. 2 હોઠ વચ્ચે એક સાંકડું તેનું રચાયું. તેમાંથી સિસટના સૂર નીકળ્યા. નાનપણમાં જે નાદન અર્થહીન સૂર પોતે મોંમાંથી વગાડતી હતી તે જ એ સૂર. અને માથાની અંદર જાણે કે કોઈ મહાજળ પ્રલયના પાણી એની જોગમ વીંટાઈ વળી એને ડૂબાડતા હોય તેવો ભાસ થવા લાગ્યો. પછી એ ઊભી થઈ અને મોં વકાસીને ભાદોલા જેવે ઊભેલા ચાકરને શબ્દ પણ કહ્યા વિના પોતાના સાથીને હાથને ઈશારે બોલાવી લઈ એ ઘરની બહાર ચાલી નીકળી. અને માટે હવે એક જ પંથ રહ્યો, પીરજાના ગઢનો પંથ. જુવાનને લઈને એ ચાલી. ટોકરીની ચાપ તાપતા ઘરનું દ્વાર ઉઘડ્યું. ઉઘાડવા આવનાર વૃદ્ધ ચાકરને એક બાજુ ધકેલીને અંદર ખબર કાઢવાની વાટ જોયા વિના સાથેની સાથે એ ઘરમાં ચાલી આવી. અંદરના એક શયનખંડમાંથી તીણ ચીસો અને કોપાયમાન અવાજો સંભળાયા. કાર્મન ત્યાં ઊભી જ રહી જોઈએ છે તો કોઈ લાંબા પંથની ઘોડેસવારી પરથી હજુ હમણાં જ આવી પહોંચેલો ડોન મેન્યુઅલ પગમાં બૂટ અને બૂટની પરની એડી પણ ઉતર્યા વિનાનો રજે ભર્યો ઊભો છે. હાથમાં એક ઘોડો છે. સામે ધરતી પર પટકાયેલી એ ઓરત પડી છે. ઓરતના ચહેરા ઉપર અને હાથ ઉપર લાલ લોહીના ટસિયા આવેલા છે. એ જ પેલી ઓરત. જુવાન તો બહાર ઊભો રહેજે એવો હુકમ દઈને પોતાની સાથીને દૂર રાખતી કાર્મન નજીક આવી. પિયુએ અચાનક પોતાની કામોશને જોતાં જ તેના તરફ વળી હોઠ પર એક ટુલ્લીલ હાસ્ય નચાવતા અડધા ઝંખવાણા પડી જઈને કહ્યું, ઓહો, તું આવી પહોંચીને? કવેરીડા, બહુ સારું થયું. નહીંતર તો મારે તને તેડવા આવવું પડત. હમણાં જ આવતો હતો. જો પ્યાર, આ ઓરતે મને કહે છે કે એણે તારી પાસે પોતાને મારી પરણેતર તરીકેને ઓળખાણ દીધી છે. નારા તાણ જૂઠાણું. મને પણ એ જૂઠાણું જ લાગેલું હતું. વહાલા કાર્મન સુવાળા મધુ ઝરતા અવાજે બોલી, કારણ હું તો જાણું જ છું કે ઠગાઈ રમવાનું તો તમારું ગજું જ નથી, ખરું કે નહીં? તાજુબને બનીને મેન્યુઅલ એ કુમારિકાની સામે તાકી રહ્યો. ચાબુકને એણે પડતો મેલ્યો. એના દેહમાં જાણે નવું દિવેલ પુરાયું. એણે તો ધારણા રાખેલી કે ધિક્કાર અને સાપોની અંગાર ચઢી વસાવાની. તેને બદલે ઓહો, આવા વિશ્વાસના શબ્દ. ત્યારે તો એ ભોળકી છોકરી હજુય મને ચાહી રહી છે. ત્યારે તો ફિકર નહીં. ફૂલ સમૂહ મોં મલકાવીને એણે પોતાની મૂછને જરીક વળ ચડાવ્યું. કહ્યું, સાચે સાચ પ્રિય, હું તને કદાપી ન છેતરું.
તારી સાથે વિશ્વાસઘાત રમતા પહેલાં તો ઈશ્વર આ પ્રાણ દોરી ખેંચી લે એ જ માગું છું હું તો. પરંતુ તે આજે ઘોડેસવારીનો પોશાક કાં પહેર્યું કાર્મન, અને તું કેમ આજે આટલી બધી ઝાંખી છે? તારા મોં પર નૂરનો છાંટો કાં ન મળે? ના ના, એ તો હું આજે જરા થાકેલી છું. હું તમને શોધવા ખાણ પર ગયેલી, ત્યાં પણ મને એ જ જોઈને આનંદ ઉપજ્યો કે તમે જે બધું કહેતા હતા તે જરીકે જૂઠું નહોતું. ગજબ સરસ તે હું એ રૂપા ખાણ કલા. વેદાંતસ્તાવાળી ખાણ મેન્યુઅલ પામી ગયું. નવી ખાણ જોઈ આવી આ તો. એનો દેહ ટટ્ટર બન્યો, એનો પંજો આપોઆપ કમરબંધ પર ગયો, એની આંખો ચમકવા લાગી. પછી એ હસી પડ્યો. હા હા હા, એ તો એવું બન્યું કે પેલી તમને દેખાડેલી તે ખાણ તો ખોટી નીકળી પડી, અને પછી આ કલા વેદાંતનાની ખાણ અમે શોધી કાઢી. મારે તો એને એક ઓચિંતાની વધામણી આપવી હતી માટે મેં છૂપું રાખેલું. હવે તો મને આશા છે કે ટૂંક વખતમાં જ અમે ધાતુ ગાળવા માંડશું. ઓહો, ટૂંક વખતમાં જ? કાર્મને અચંબો પ્રગટ કર્યો. ઓહો, પણ જુઓ ને વહાલા, તમે તો ક્યારનું એ ઘણું રૂપું સંઘરેલું છે ખરું ને હું આજે જ એનો કબજો લેવા માણસો મોકલું છું. બેશક તમે તો એ વાતને પણ ઓચિંતી વધામણી માટે જ છુપાવી રાખી હશે. કેમ કે બેંકના જે નાણાં આપણે ઉપાડ્યા તે ભરી દેવામાં અમને સહાય કરવાની તમારી આતુરતા તો હું સમજુ જ છું ને. ખરું કહું છું ને પ્રિય? રાંડ બિલ્લી કે તો મેન્યુઅલ સાપની માફક ફફડી ઉઠ્યો. એમ તે તારા પર જાસૂસી કરી એમને? વારું, હવે આ ખબર તું તારા ભાઈની પાસે તો નહીં જ પહોંચાડી શકે સમજી. એટલું કહીને એણે કાર્મન તરફ કદમ ભર્યો. એનો પંજો કમર પરના હથિયારની મૂઠ પર જ હતો. વીજળીનો સપકરો થાય એટલી ઝડપથી કાર્મને પોતાની પિસ્તોલ ખેંચી અને પિયુજીની સામે નિશાન લઈ લીધું. બોલી નહીં જ ને એટલું કહેતા તો એકાએક એની ખામોશી ભૂકો થઈ ગઈ. એની નાસોમાં ધગધગતી આગ ધસવા લાગી, અને એના હૈયામાં ઉપડેલા ધબકારાએ એનો શ્વાસ જાણે રૂંધી લીધો. નહીં જ, મારા ગરીબ બિચારા ભાઈની પાસે તો હવે હું આ ખબર નહીં જ પહોંચાડી શકું, કેમ કે એ તો ક્યારનો બીજી દુનિયાને પંથે નીકળી પડ્યો છે, ને તું પણ એને નહીં પહોંચાડી શકી, કેમ કે તારા હોઠ ઉપર પણ નજર જ્વાળાની રાખ છંટાઈ જશે. ઓહોહો, એક જ વારને બદલે 1000 વાર હું તારો જાન હમણાં જ લઈ શકી હોત. એ શબ્દો અને એ રૌદ્ર મૂર્તિ મેન્યુઅલનું શરીર સ્વેદ વળી ગયું. એનું હૈયું ભાંગી ગયું. હત્યાની મૂઠ પરથી એનો પંજો ઊંચો થયો. એણે ચીસ પાડી પોતાના નોકરોને. ઓહોર કોમોદ, દોડજો દોડજો, આવ્યો જનાબ, કહેતો એક આદમી હાથમાં પિસ્તોલ લેતો ઘસી આવ્યો. તાત્કાળ કાર્મનના સાથી જુવાને રાઇફલ તોડી. ઘોડો ચાપતા જ એક ગોમેજ નામનો નોકર પડ્યો. થોડીવાર તડફ્યો, પછી એનું સબ શાંતિમાં સૂતું. મેન્યુઅલે તો તાકી રહેલી પિસ્તોલની સામે એક આખરી હિંમત કરી હથિયાર ખેંચવા ગયો તે જ પળે કાર્મનની પિસ્તોલની પહેલી ગોળીએ એનો જમણો હાથ ચૂથી નાખ્યો. પછી તો જખમી પિયુજીએ પ્રિયતમાની આંખોમાં પોતાનું તકદીર વાંચી કાઢ્યું. એ દીવાનો બન્યો. વેદનાની ચીસો પાડતો એ કાર્મની પાસે પહોંચવા માંગતો હતો. ફરીવાર એ હટુટાટ ગાજ્યો. ઘરની દિવાલોએ એને 10 ગણો વધારે ગુંજાવ્યો, અને પિયુજીની એક ઝાંક વિંધાઈ ગઈ. એ પૃથ્વી પર પટકાઈ પડ્યો. પછી એ નરાધામના કલેવર પર ઊભીને એના તડપતા દેહ ઉપર ધડ 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 એક પછી એક ગોળે ચોંટાડી. એની કારતૂસોની દાબડી ખલાસ થઈ ગઈ ત્યાં સુધી. અત્યાર સુધી શાંતિથી આ ઘટના જોઈ રહેલો જુવાન આગળ આવ્યો. એ ચૂથા થયેલા સબ સામે થોડીવાર જોઈ રહ્યો. પછી એણે કહ્યું, વાહ વાહ, હિસાબ પતી ગયું. એટલું કહીને એ કાર્મન તરફ વળ્યો. કાર્યની સમાપ્તિ થયા પછી એ કુમારિકા ધીમૂળ બનેલી ઊભી હતી. પિસ્તોલ હજુ ધુમાડો કાઢી રહી હતી. જુવાને માથા પર ટોપી ઉઠાવીને એ બાળા સામે મસ્તક નમાવ્યું. ઓ સિનોરિટા, મહાપુણ્યનું કાર્ય કર્યું. એક કૂતરાને ઉચિત મોત મળ્યું. કાંઈક વર્ષો પહેલાં એણે મારી બહેને ઉઠાવી જઈને એની હત્યા કરી હતી. ખરેખર આજ એ બહેન જ્યાં હશે ત્યાંથી તને દુઆ દેતી હશે. હું દઈ રહ્યો છું તે રીતે. પણ હવે ચાલો આપણે ભાગી છૂટીએ. મારી જિંદગી તો હવે તારા ચરણોમાં સમજશે. એટલું કહી
કાર્મનનું કાઠું ઝાલીને એ કાર્મનને બહાર ખેંચી ગયું. બહાર પેલો વૃદ્ધ તળ પર બેઠો બેઠો મોં મલકાવતો હતો. શેરી સુનકાર હતી. કોઈએ ગોળીબાર સાંભળ્યા જણાતા નહોતા. ઘેર પહોંચીને કાર્મનને ભાઈના શબની સામે એકાંતે થોડી ઘડીઓ ગાળી. એને નસો ઉપર અત્યાર સુધી કસકસાવીને કાબૂ રાખેલી રહેલી એક કિન્નારી લાગણી હવે વેર ભરપાઈ થઈ ગયાની ઢીલી પડી ગઈ. એનું હૃદય પાછું પોછું પડીને વહાલા વીરના શોકે ચીરાવા લાગ્યું. કેટલીય વાર સુધી એ ભાઈના શરીર પર માથું ઢાળીને ઘ્રુસકે ઘ્રુસકે રડી, પણ પછવાડે મોતની પડઘીઓ ગાંજી રહી છે. હજુ તો પોતાના બદનામી થકી અટકાવી બાકી છે. આંસુ સારવા બેસતા કર્તવ્ય હારી બેસાશે. ખળબળેલી ઉર્મિઓને કેમ જાણે કાચડીમાં બાંધતી હોય તે રીતે બહેન ખડી થઈ ગઈ. આંખો લૂછી નાખી બાઈને દફન ક્રિયાની સૂચના દીધી. બીજી બધી ભર ભ્રમણ કરી. ઘરમાં રોકડ પૈસા પડ્યા હતા તે લીધા અને જુવાનીની સાથે એ સાટી આગોની ડુંગર ગાડીમાં ઉતરી પડી. ભાઈ જુવાન, એણે સાથીને કહ્યું, પહાડમાંથી 50 જણને ભેગા કરી લઈએ. રૂપા ખાણ ઉપર આપણે હલ્લો લઈ જવો છે. આપણને સાથ આપનારને એ રૂપામાંથી ભાગ દેશું. પહાડી જવા મર્દો જોત જોતામાં તો આ સુંદરીના નેજા નીચે ખડા થઈ ગયા. જુઓ ભાઈઓ, તમામને એણે કહી દીધું, જો આમાંથી રાજ આપણો પીછો લેશે તો આપણે ક્યાં જવું છે જાણો છો? મેક્સિકોના રાજની પાસે દગો ઉઠાવનાર બળવાખોર વીર જનરલ જીમેનેઝને આશરે એની ફોજમાં આપણે ભળી જશું. માટે સહુએ ખોડિયામાં પાખંડ લઈને નીકળવાનું છે. સમજ્યા? ખુશીની સાથે એ કબૂલ કરીને 100 પહાડી લડવૈયા આ જવા મર્દ સુંદરીના ઘોડેની પાછળ ચાલી નીકળ્યા. એ દગલબાજની રૂપા ખાણ ઉપર અચાનક તૂટી પડ્યા. ખાણની નાકાબંધી કરીને કબજો લીધો. ખાણિયાઓને કહ્યું કે મારી માલિકી નીચે તમારે સૌને કામ કરવું હોય તો તમને ચાલુ રોજી ચૂકવવામાં આવશે. ઘણા ખરૈયે તો આ નવા માલિકને રાજી ખુશીથી સ્વીકારી લીધી. કાર્મને પોતાના કોડ પ્રમાણે સૌથી પ્રથમ તો પોતાના સાથીની વચ્ચે થોડુંક રૂપું વેચી નાખી આપ્યું અને પછી બાકીની પાટોનો જથ્થો રેલવે સ્ટેશન પર ઉપાડાવી જઈને બેંક ઉપર રવાના કરાવ્યો. બેંક ઉપર એણે કાગળ લખ્યો. તેમાં સમજ પાડી કે આ રૂપું ભરીને હું મારા ભાઈએ વિશ્વાસઘાતીને ધીરાવેલા નાણાં ચૂકી આપું છું. ભાઈની કારકિર્દી પરનું એ કાળું કલંક આ રીતે ઉખડી નાખવા સારું જ મેં આ આદરૂણ પંથ સ્વીકાર્યો છે. પહેલો જથ્થો જ એ આખી રકમની ભરપાઈ માટે પૂરતો થઈ પડ્યો. ત્યાં તો રાજને આ જાણ થઈ. પોલીસના દફતરે તો કાર્મન બહાર વટ્યો જાહેર થઈ ચૂકી. મરનાર વિશ્વાસઘાતીના મસ્તક પર ભલે અનેક ભયાનક તહોમત તોડાઈ રહ્યા હતા, તે છતાં કાયદો હાથમાં લેવાની સત્તા કોઈ પ્રજાજનને નહોતી. કાયદાની દ્રષ્ટિમાં કાર્મન ખૂનની તહોમતદાર હતી. એને પકડવાના આદેશો છૂટ્યા. એને જિલ્લા માટે મોટું ઇનામ જાહેર થયું. રૂપાખાને જપ્ત કરવા જ્યારે પહેલી ફોજ પોતાના દારૂગોળા લઈને આવી પહોંચી ત્યારે એણે દીઠું કે આ કોઈ આકડે મોત નથી. કાર્મન બારવટિયાના કટકાની ધુઆધાર બંદૂકે ગોળીઓનો ઠોર બોલાવી પહેલી કિસ્ત હાર ખાઈને પાછી ગઈ. બીજી વાર 100 સોલ્જરની પલટણ ચડી. જોઈએ તો કાર્મનને ખાણ ઉપર કિલ્લેબંધી કરી કાઢી. ઊંચાણ ઉપર ચોય ફરતા નાના નાના કોઠા ખાડા કરી એની ઓથે બહાર વટિયાળાનું સૈન્ય લપાઈ ગયું હતું. મેક્સિકો રાજની ફોજ અને એના દારૂગોળા લાઈ લાજ થઈ ગયા. બહારવટિયાની બંદૂકીએ કાંઈકને ફૂંકી માર્યા. કેટલાક કલાકોની ટપાટપી પછી ફોજ હટીને પાછી વળી. પણ કાર્મને પોતાના ખરા બળની ખબર હતી. જાજો વખત મિલિટરીની ઝીંક ઝીલી શકાય તેવું નહોતું. એણે ખાનની કિલ્લેબંધી તજી દઈને નજીકના ડુંગરામાં નિવાસ લીધો. સરકારે કલા વેબાંદાનાની રૂપા ખાણ જપ્તીમાં લઈ લીધી. ખાણિયાઓને ત્રીજા માલિકોના હાથ તળે મુકાવવું પડ્યું. પરંતુ એમ કાર્મન કેમ પોતાની માલિકી સોંપી દઈ શકે? વાલાબાઈનું સુણિત ત્યાં સિંચાયું હતું. બહારવટિયાણે મનથી નિર્ધાર કર્યો કે રાજ ભલેને મારી વતી વહીવટ કરતો, બાકી ભોગવટો તો મારો જ છે. તે તમારો જ રહેવાનો. રૂપાની પાટ રાજને ઘેર નહીં જઈ શકે.
1 મહિનો વીતી ગયો છે. રૂપાના લાટનો ગજાવર જથ્થો તૈયાર થઈ ગયો છે. રાજના વહીવટદારોએ ખચ્ચર ગધેડાની પીઠ ઉપર લાટા લદાવ્યા છે અને છે ખચ્ચર ગધેડાનું એ લગર કસ થતી પીઠને લીધે ધીરા ઢગલા માટું મજબૂત ચોકી પહેરા નીચે રેલગાડીના મથકે તરફ ચાલી નીકળ્યું છે. સત્તાવાળાઓ બેધડક છે કે 1 મહિનાથી બહારવટિયાનો જરી સળવળાટ પણ સંભળાયો નથી. સૌએ માનેલું કે કારમન ક્યાંય છૂટે નીકળી ગઈ હશે, પણ બહારવટિયા તો પોતાની વાટ ઉપર ખબરદાર ઊભી હતી. એની ગરુડસી ટાપ ગાફેલ નહોતી. ખાણમાં શું ચાલી રહ્યું છે તેની રજેરજ બાતમી એના પહાડી જાસૂસો એને પહોંચાડી જતા. એટલે આજ કારમન રાજવાળાઓને બતાવી દેવા વાટમાં ખડી થઈ ગઈ હતી કે કોણીનો ગોળ ચાટવો કેવો કઠણ છે. દર્દીના પોટડા ફાડીને નીકળે તેવી અણધારી ફક્ત 100 આદમીઓની ફોજ વાટમાં ખડી થઈ ગઈ. મોખરે ઊભી રહી જોગમાયા કારમન પિસ્તોલ નડી નોંધીને એણે પલટણને પટકારી, આ બાપડા ખચ્ચરોએ તમારું શું બગડ્યું છે એની તો દયા રાખો. હટી જાઓ એક બાજુ, જરા વિસમો ખાઈ લો તમે બધા. ત્યાં અમે આ પસુડાનો ભાર હળવો કરી નાખીએ. પોતે મિલિટરીની ટુકડી ઉપર પહોરો ભરતી ઊભી રહી. એના સાથીઓને ખચ્ચરો અને રૂપા સહિત પહાડોમાં તગડવા માંડ્યા. મિલિટરીના માણસો મોં વકાસીને ઊભા હતા. તેની સામે કારમને ટોપી ઉતારી હસ્તે મોંએ વિદાયની સલામ કરી. જોતામાં તો એનો રેવત મૂછનો ઝંડો ફરકાવતો અદૃશ્ય બન્યો. સ્વપ્ન આવીને ઉડી ગયું હોય તેવું બની ગયું. ઘડી બે ઘડીમાં જ મિલિટરીએ આખું જંગલ શુનકાર બનેલું દીધું. આંખો ચોરીને ટુકડી પાછી પાટનગરમાં ચાલી ગઈ. લોક લાગણી કોણ જાણે આ કારણથી હંમેશા બહારવટાને માથે જ ઢળી પડે છે. એમાંય એ છોકરીની આ જવા મરદીએ તો લોકોને ઘેલા કરી મૂક્યા. હર એક જબાનના ટેરવા ઉપર બહારવટિયા બેટી કારમનનું નામ રમે છે ને આ છેલ્લી બહાદુરી સાંભળીને તો લોકો હસવા લાગ્યા. ચોરે ચોટે પીઠામાં ને હોટલોમાં બસ ઠેઠ ભરાઈને ખડખડ દાંત કાઢવા લાગ્યા કે આ દાઢી મૂછના 200-400 ધાણી કારતૂસના પટ્ટા ખભે નાસીને દિવસ રાત પાટકી રહ્યા છે ને સૌને પેલી ઘૂંટણ જેટલી છોકરી ભારે પડી ગઈ. બંગડી પહેરી લ્યો હવે ભાઈ બંગડી. બંદૂક ચાલનાર હાથ તો બીજા. આ ઠેકડી અને આ કટક્ષની તપ જોઈને રાજના સત્તાવાળાએ બેવડી ધાજે પલટનો ઉપર પલટનો દોડવા માંડી. ડુંગરો ખોંદાવી મૂક્યા, પણ કારમન ક્યાંયથી ઝપાટે આવી. કારમન તો સંતા કુકડી રમતી હતી. એનું એ રૂપા પાટોથી લાદેલું લગર તગડીને કારમન ઊભી ગીરમાં ગાયબ બની ગઈ. પહોંચી છેક રાજદ્વારી ફિતૂર સરદાર જીમેનેજની પાસે. ત્યાં જઈને સરદારની સેવામાં એણે એ રૂપું અને પોતાની ફોજ અર્પણ કરી દીધા. મારો બહારવટ્યો બચ્ચો કારમન આજ મારા ભેળો ભેળે છે એ તો મારે મન મોટી વધાઈની વાત, એમ કહીને સરદારે એની ટુકડીને પોતાના સૈન્યમાં અપનાવી લીધી. એ પછી તો બહારવટિયાને રાજની ગિસ્તો સામે કાંઈ ધીંગાણા ખેલ્યા. એની સરદારીવાળી ટુકડી જ્યાં તૂટી પડી ત્યાં નેજાની ફતેહે વર્તાવી. શત્રુઓ પણ આ તો ઓરાતના ઉજળા વીરત્વ નિહાળીને હેરત પામી ગયા. એકવાર જેવી મસ્તીથી એ પ્યારને રંગે ચડી હતી તેવી જ મસ્તી એણે આ મેદાને જંગોમાં જમાવી દીધી. જાણે કે જીવતરમાં એ લહેરથી રમતી હતી. નાનપણમાં સંધીઓને ખોળે કુમારીઓની રમતો રમી જોબની કડી બેઠી ત્યારે વિશ્વાસે પાખંડીઓ ઉઘાડીને હૈયાની વચ્ચોવચ પીયું પ્રેમના ભમરાને લોટવા ગુંજવા અને મધુ ચાખવા દીધું. આજ એ કડી કરમાઈ ગઈ છે. પાખડીઓ ખરી પડી છે અને પ્યારને કંઠે બાથ લેનાર બુજાઓને મરદાના માથા સાથે સોણિતના ફૂલટા ખેલવા માંડેલ છે. લોકોએ એ તો કાંઈ વીર કથાઓ આ પ્યારી બહારવટિયાને નામે સંગાળવા માંડી. સૌના મનમાં એક જ વાત હતી કે એક પુરુષની બેઈમાનીના ઘાએ એના કલેજાના છૂંદા કરી નાખેલા છે. એ કલેજામાંથી મર્દ જાત પ્રત્યે ધિક્કાર અને વેર જ પુકારી રહેલા છે. કર્મનો પંજો જ્યાં પડે છે ત્યાં આવો કર્મો પડે છે. તેનું ખરું કારણ પણ એ જ છે કે એણે પુરુષની બેવફાઈનો વેર કટોરો પીધો છે. એટલે જ આવું માની બેઠેલા લોકો એક દિવસ અજાયબીમાં ગરક બની ગયા.
પીઠા અને મખાઈના એક ન મનાય તેવી વાતનો ગુજારો કરી ઉઠ્યો. બેટી કારમન તો પ્યારના પિંજરમાં પુરાઈ છે. પહાડોમાં એને દિલોજાન સાંપડ્યો છે. કોણ હતો એ કાળકાનું દિલ જીતનારો? એ હતો એક સાહસ ઘેલડો મરણીયો અંગ્રેજ બચ્ચો નામે જેક હાલી. આઠેય પહોર જેના ધડ ઉપર માથા ઠગ ઠગી રહ્યા હોય, જેને પથારીમાં પડીને મરવાનું કડવું ઝેર થઈ પડ્યું હોય, જિંદગીને બસ એક જુગારીના તોરની સાહસ ઉપર જ નિશ્વાસ કરી દેવાના જેને મનોરથ હોય, એવા માનવીઓ માહિલો આ એક મસ્ત અને ડોલરીયો માનવી બીજા કશાને ખાતર નહીં પણ કેવળ મૃત્યુની મોજ લૂંટવાને ખાતર આરીઝોના પ્રાંતની સરહદ ઓગળીને બીજા કેટલાક દોસ્તોની સંગાથે આવી સરદાર જીમેનેઝના ફિરતું સૈન્યની અંદર ચાકરીએ નોંધાયું હતું. એવા એ નિષ્ઠકપટી જગ બહાદુર અને ડોલરિયા જુવાની હસ્તી એના આસમાની આખડીઓને અને ભોળા શિશુ જેવી મસ્ત નાધનીને કારમનનું કરાર હૈયું જીતી લીધું. આ સાચુકલા પિયુને એણે કોઈ શીતળ છાંયડાના છાકળ છોડ શહેરી અમન ચમનમાં નહીં પણ મોતની મહેફિલોમાં દોર ધીંગાણા પારખ્યું હતું. ખડખડા હસતો એ જુવાન સતની ગોળિયાના મહિલામાં સ્નાન કરવા ખાબકી પડ્યું અને રણ કલ્લોલ મચાવતું કટોકટીના ધાણીમાં પણ એની આસમાની આંખોના મલકાટ અને તોફાની ખડખડા અટહાસ્ય કરમાયા નહોતા. એવા રંગીલા વીરની મોહિના કારમનના લોખંડી શૌર્ય કવચની નીચેની પોડી ગયેલા પ્રેમને ફરી જાગૃત કર્યું. બેઉ જણા આકડા ભીંડે મૃત્યુની રક્ત લીલા માણવા નીકળ્યા. રાજફોજના ઘોડી ટંકારાનું સંગીત બેઉ સંગાતે સાંભળતા મરીએ તો બસ આ રીતે આકડા ભીંડીને જ મરીએ, એવા એ બંનેના અભિલાષા હતા. સમરાગાળને માંડ વડે અને તલવાર બંદૂકને તોરણે આ જોડું ભણી ચૂક્યું હતું. એ કારમનના અંતને છુપે ખૂણે એક આશા ધબકતી હતી કે વહેલું મોડું કે એક દિવસ મારા શબ્દનું રાજદ્વારી બહારવટું પાર પડશે. રાજ એની સાથે સુલેહ કરીને સર્વને માફી આપશે. તે સૌની સાથે મારો પણ છુટકારો થઈ જશે. પછી હું આ ડોલરિયા વિનયની સાથે ઘર માંડીને મારી આવરદા શાંતિથી પૂરી કરી શકીશ. હું ફરીવાર સમાજનું માનવી બની જઈને મારા આજ સુધીના સહારનું પ્રાયશ્ચિત કરીશ. પણ એ આશા અસાર નીવડી. રાજસત્તાએ બંડખોરોના દળબળને સાફ કરી નાખ્યું. દુનિયાની ગોદમાં પાછા જવાની તમામ આશાને વિસર્જન કરી દઈ કારમને પોતાના પિયુની સહાયથી પોતાનું બહારવટું ચાલુ રાખ્યું. એ બહારવટામાં કદાપી એણે કોઈ પણ લોકોને લૂંટવા નથી. એણે તો જ્યારે બની શક્યું ત્યારે રાજની જ માલિકી માલ મિલકતો ઉપર ધાડ પાડવા કરી. રાજના થાણા અને કોઠારને આગ લગાવી. રાજના લશ્કરો માટે લઈ જવામાં આવતા ઘોડા તગડ્યા. લોકોએ ભાગ્યું કે કારમન એટલે ભયનો અવતાર. કારમનનું નામ તો કાયાને પણ સુરાતરના પાણી ચડાવવા થઈ ગયું. રણચંડી કારમન એ નામનું રટણ ચાલ્યું. એનું મોત પણ એવું જ ભવ્ય, એવું જ કરુણ બની ગયું. એક દિવસ એનો ડોલરિયો કોઈ બીજો ધીંગાણી નીકળી ગયો છે અને કારમને પોતાના કટકને લઈ એક રાતે રાજની એક અશ્વશાળાના મકાને ઘેરી લીધું. ઇમારતને આગ લગાવી પોતે પોતાનો ઘોડો લઈને થોડે છેટે બંદોબસ્ત રાખતી ખડી છે. વિશ્વાસઘાતની ચિત્તા સળગતી હોય તેવા ભડાકા છલંગો મારતા એ મેડીબંધ ઊંચા મકાનની ચોમેર વીરડાએ વળેલા છે અને બીજી તરફ બહારવટીના સાથીઓ સરકારી ઘોડાને ખચ્ચરને દુધાળા જાનવરને ઘેટા બકરા તમામને તગડી બહાર કાઢી રહેલા છે. એવામાં ઓચિંતી કિક્યારીઓ સંભળાઈ અને બે અનુચરોએ બચાવો આ આર્તનાદ કરી એક ઔરતને બહારવટેની સન્મુખ રજૂ કરી. કેમ શું છે બાઈ? કારમને સવાલ કર્યો. ઓ કારમન, ઓ બહારવટ્યો કારમન. ઔરતે એ બળી રહેલી ઇમારતની મેળીમાં આગના ભડકા વચ્ચે દેખાતા બે કડા બોકારા સામે આંગળી બતાવીને કહ્યું, ત્યાં મેળી પર મારા બે નાના બચ્ચા રહી ગયા છે. ઓ કારમન, ઓ બહેન, મારા બે ફૂલને, મારા રક્તના બે રત્નને બચાવો. કશું પૂછ્યા કે વિચાર્યા રોકાયા વિના કારમન દોડી ઘોડો પલાળીને દોટાદોડ એ સળગતા મકાન પર પહોંચી ગઈ. છલાંગ મારીને હેઠી ઉતરી ઘોડાના પલણ પરથી એક કામડી જૂટી લઈને શરીર પર ઓઢી લીધી ને પછી એ ભડકે વીંટાયેલા ગોટે
ધુમાડે ગુંગળાઈ ગયેલા મકાનના બારણાની અંદર એ દોડી ગઈ. કોઈ એને રોકી શક્યું નહીં. નિર્દોષ બાળકની હાય અને કાને પુકારી રહી હતી. હજારો ભુજંગો છલંગો મારીને ફૂફાડતા હોય એવી અગ્નિ ઝાડો એ ઇમારતના લાકડાને સળગસ્વરે સળગાવી હતી. કાટ વડો પડું પડું થઈને કટારા કરતું હતું. એવા એ રોવના કાચામાં કારમને જ્યારે દોટ દીધી ત્યારે તા ન હતું કો. વિશ્વાસઘાતની વેર વસૂલવાનું ધગધગું જનૂન ન હતી. કોઈ આસકના આલિંગન ભીસાઈ જવાની પ્રણય વેદના ન હતી. બીજી કોઈ ઉત્તેજના એ હતી નિજ હાથે થયેલા અન્યાયની નિવારણ બુદ્ધિ. કદાચ એ જનતા પદની તલાવેલી હશે. મરતા મરતા કદાચ માતૃત્વ પણ માંગી લેવું હશે. કોણ જાણે? દખલ તે થઈ પછી કદી કારમન બહાર નીકળી નહીં. ક્યાં સુધી ગઈ? મેળીએ ચડી શકી કે નહીં? બે સુકુમાર બચ્ચાને આગના પંજામાંથી જૂટીને પોતાની છાતીએ લીધા કે નહીં? ચૂમીએ ચોંટી શકી કે નહીં? તેની ખબર કોઈને નથી પડી. એના સાથીઓને એ બારી ઉપર નિશાની પણ માંડી હતી. હમણાં બચ્ચાને બહાર ખેંચીને આપણા હાથમાં ઝીલાવી લેશે. હમણાં એ દયાની દેવી સામે જનમૂર્તિ નિસરણીએ પણ દઈને બહાર નીકળી જશે. એવી વાટ જોતા સાથીઓ ઊભા છે. ત્યાં તો ભડક ધૂપ એવો એક અવાજને આખી ઇમારત તૂટી પડી. એ સળગતું ખંડેર કારમનની પાક આરામગાહ બની ગયું. એના શરીરને અથવા તો એ જેને ઉગારવા ગઈ હતી તે બે નિર્દોષ બાળકોને કોઈને પત્તો જ મળ્યો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.